જય શ્રી કૃષ્ણ। માર્ચ મહિનામાં આવનાર અમાન્ત હિન્દુ કેલેન્ડર અનુસાર ફાગણ વદ ને પૂર્ણિમાંત કેલેન્ડર અનુસાર ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી, જેને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે, ને આ દિવસે ભગવાન ગણેશજીના ભાલચંદ્ર સ્વરૂપની પૂજા કરાય છે। ભાલચંદ્ર ગણેશજી એટલે તે ગણેશજી જેમનું મસ્તક ચંદ્રથી સુશોભિત છે। આ દિવસે લોકો સૂર્યોદયના સમયથી લઈને ચંદ્રોદય થાય ત્યાં સુધી ઉપવાસ રાખે છે ને વ્રત કરી સંકષ્ટી ચતુર્થીએ સંપૂર્ણ વિધિ વિધાન સાથે શ્રદ્ધાભાવે ગણેશજીના પૂજા પાઠ કરે છે। આમ સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત રાખી ગણપતિ દાદાની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને શાંતિ જળવાઈ રહે છે। આ વ્રતના પ્રભાવથી ગણેશજી ઘરમાં આવતી તમામ વિપત્તિઓને દૂર કરી દે છે અને વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે। આ વ્રત ચંદ્રદર્શન પછી સંપન્ન થાય છે। આમ આખા વર્ષમાં સંકષ્ટી ચતુર્થીના 13 વ્રત રાખવામાં આવે છે ને દરેક સંકટચોથ વ્રત માટે એક અલગ વ્રત કથા હોય છે ને જે આ વ્રત કરે છે તેમણે આ કથાનું શ્રવણ કે પઠન અવશ્ય કરવું જોઈએ, ત્યારે જ વ્રતનું પૂર્ણ રૂપે પુણ્યફળ પ્રાપ્ત થાય છે। ને આ વખતે આ સંકષ્ટી ચતુર્થી વ્રત 6 માર્ચ શુક્રવાર એટલે કે આજના દિવસે કરવાનું રહેશે ને વ્રત કરી કથા કીર્તન કરવાનું મહત્વ હોય છે। તેથી જ ચાલો આપણે સૌ મળી આજની ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી વ્રત કથાનું શ્રવણ કરીએ। ને જો તમને આ કથા સારી લાગે તો કથાને એક લાઈક જરૂર કરજો, સાથે જ આને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે। અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો ચાલો આજની ભાલચંદ્ર સંકટ ચતુર્થી વ્રત કથાનું શ્રવણ કરીએ। હવે એક વખત માતા પાર્વતી ભગવાન ગણેશજી પાસે આખા વર્ષ દરમિયાન આવતી બધી ચતુર્થી તિથિઓની વાર્તા અને મહત્વ સાંભળી રહ્યા હતા। ત્યારે માતાએ કહ્યું કે પ્રિય પુત્ર ગણેશ, હે ગજાનન, પૂર્ણિમાંત હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિના ને અમાન્ત હિન્દુ કેલેન્ડર પ્રમાણે ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે તમારા કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ શું છે? ત્યારે માતા પાર્વતીના પ્રશ્નોના જવાબ આપતા ભગવાન ગણેશજીએ કહ્યું કે હે માતા, આ કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે મારા ભાલચંદ્ર સ્વરૂપની પૂજા કરવી જોઈએ। આ દિવસે આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે ને અંતે મારી ષોડોપચાર વિધિથી પૂજા કરવી જોઈએ। ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે ભક્તે બ્રાહ્મણ ભોજન પછી પંચગવ્ય પીને ઉપવાસ કરવો જોઈએ। આ વ્રત બધા અવરોધોનો નાશ કરે છે અને આ વ્રતનું વિધિ વિધાનપૂર્વક પાલન કરવાથી વ્યક્તિ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે। હે જગત માતા, હું તમને ભાલચંદ્ર સંકષ્ટી વ્રત સંબંધિત એક વાર્તા સંભળાવીશ, કૃપા કરી તેને ધ્યાનથી સાંભળો। પ્રાચીન કાળમાં મયુરધ્વજ નામનો એક ખૂબ જ ધર્મનિષ્ઠ અને શક્તિશાળી રાજા હતા ને મયુરધ્વજના રાજ્યમાં બધા જ લોકો સુખી અને તણાવમુક્ત જીવન જીવતા હતા। રાજા હંમેશા ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેતા હતા, પરંતુ વિવિધ પ્રકારના ધાર્મિક વિધિઓ, હવન, યજ્ઞ વગેરે કરવા છતાં રાજાને કોઈ પુત્ર ન હતો। આમ વિવિધ પ્રકારના ઉપાયો અજમાવ્યા પછી પણ અંતે મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપા અને આશીર્વાદથી તેમને એક સુંદર પુત્ર મળ્યો અને પુત્ર પ્રાપ્તિ પછી રાજાએ આખું રાજ્ય તેના મંત્રી ધર્મપાલનને સોંપી દીધું ને તેના પુત્ર અને પરિવાર સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું। આખા રાજ્યની જવાબદારી મળ્યા પછી હવે મંત્રી ધર્મપાલે પણ વિવિધ પ્રકારના સુખો સાથે શાસન કરવાનું શરૂ કર્યું અને સમય જતાં મંત્રીને 5 પુત્રોનો આશીર્વાદ મળ્યો અને જ્યારે સમય આવ્યો ત્યારે બધા પુત્રોના લગ્ન પૂર્ણ કર્યા। આ પ્રકારે બધા જ તેમના પરિવારો સાથે ખુશીથી રહેવા લાગ્યા અને મંત્રી ધર્મપાલની 5મી અને સૌથી નાની પુત્રવધુ દરરોજ પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓ વગેરેમાં મગ્ન રહેતી હતી। તે ભગવાન ગણેશજીની પ્રખર ભક્ત હતી અને તેમને યોગ્ય રીતે પૂજા કરતી હતી। આમ સમય વીતતા જ્યારે ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્થી આવતા મંત્રીની નાની પુત્રવધુએ ઉપવાસ રાખ્યા અને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીની સંપૂર્ણ વિધિથી પૂજા કરી। આમ પુત્રવધુને આ રીતે પૂજા કરતી જોઈને તેની સાસુએ વાંધો ઉઠાવતા કહ્યું કે તમે કેવા પ્રકારની તાંત્રિક પૂજા કરી રહ્યા છો? તમારો હેતુ શું છે? શું તમે મારા પુત્ર પર વશીકરણનો ઉપયોગ કરી રહ્યા છો? હવે સાસુના આવા કઠોર શબ્દો સાંભળીને પુત્રવધુએ કહ્યું કે માતા, આ કોઈ પણ પ્રકારની તાંત્રિક પૂજા નથી। હું મારા પરિવારની સલામતી અને સુખકારીની કામના સાથે ભગવાન શ્રી ગણેશને સમર્પિત સંકષ્ટીનું ઉપવાસ અને પૂજા કરી રહી છું। આ વ્રતના કારણે જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે ને જીવ કોઈપણ પ્રકારના અવરોધો વિના પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરે છે। તેથી જ હું આ પૂજાને અધૂરી મૂકી શકતી નથી। આમ જ્યારે પુત્રવધુએ દલીલ કરી
ત્યારે સાસુ ખૂબ જ ખુશી થઈને બોલી કે હું કોઈ ભગવાન ગણેશજીમાં માનતી નથી. તમારે આ બધા તંત્ર મંત્ર બંધ કરી દેવા પડશે. પુત્રવધૂને આમ કહ્યા પછી સાસુએ તેના પુત્રને તેની વિરુદ્ધ ઉશ્કેર્યો અને તેને કહ્યું, તારી પત્ની તંત્રનો ઉપયોગ કરી અમને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે, તેથી તારે તેને સમજાવવી પડશે, નહીં તો અમને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડશે. આમ માતા દ્વારા ગેરમાર્ગે દોર્યા પછી પુત્રએ તેની પત્નીને સંકષ્ટી ચતુર્થીના પૂજા કરવાથી રોકવા માટે વિવિધ પ્રકારે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. પરંતુ વિવિધ પ્રકારના ત્રાસ સહન કર્યા છતાં પુત્રવધુએ ભક્તિભાવથી ભાલચંદ્ર સંકષ્ટી વ્રત પૂર્ણ કર્યું અને પૂજા પૂર્ણ કર્યા પછી તેણે ભગવાન શ્રી ગણેશને કરુણાપૂર્વક પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે હે ગજાનન ગણપતિ, મારી સાસુ અને પતિની બુદ્ધિ મૂંઝાઈ ગઈ છે. કૃપા કરી તેમને મારી મહિમાની યાદ અપાવો. હે પાર્વતી નંદન, એવી લીલા કરો કે મારી સાસુ અને પતિના હૃદયમાં તમારા પ્રત્યે વિશ્વાસ જાગે. આમ ભક્તવત્સલ ભગવાન ગણેશજીએ પોતાના ભક્તનો દયનીય રુદન સાંભળી લીધો. તેથી તેમણે વિચાર કરી પોતાની લીલા દ્વારા રાજા મયુરધ્વજના રાજકુમાર પુત્રનું અપહરણ કરીને મંત્રી ધર્મપાલના મહેલમાં છુપાવી દીધા. આમ ગણેશજીએ રાજકુમારના કપડાં અને આભૂષણો ધર્મપાલના મહેલમાં એક જગ્યાએ છોડી દીધા. હવે જ્યારે રાજા મયુરધ્વજને પોતાનો પુત્ર પોતાના મહેલમાં ન દેખાયો ત્યારે તે ચિંતિત થઈ ગયો અને રાજા વ્યથિત થઈને રાજકુમારને બધી દિશાઓમાં શોધવા લાગ્યો અને પોતાના પુત્રની શોધ કરતી વખતે તે મંત્રી ધર્મપાલના મહેલમાં પહોંચ્યો, જ્યાં રાજાએ પોતાના પુત્રના કપડાં અને આભૂષણો વગેરે પડેલા જોયા. આમ પોતાના પુત્રના કપડાં અને આભૂષણો આ હાલતમાં જોઈને રાજા ખૂબ જ ચિંતા કરતા કહેવા લાગ્યો, ઓહો રાજકુમાર, ઓહો મારા પ્રિય પુત્ર. આમ કહીને તે પોતાના પુત્ર માટે રુદન કરવા લાગ્યો અને રાજાએ તરત જ મંત્રીને તેના પુત્રને શોધવાનો આદેશ આપ્યો. રાજા મયુરધ્વજે એ પણ કહ્યું કે જો મંત્રી ધર્મપાલ રાજાને સુરક્ષિત રીતે નહીં શોધી શકે તો તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. હવે મંત્રીએ ઘણી શોધ કરી પણ રાજકુમાર ક્યાંય ન મળ્યો. મંત્રી ડરી ગયો ને અંતે રાજા સમક્ષ હાજર થઈને કહ્યું કે હે મહારાજ, મેં બધા જાસૂસો અને સૈનિકોને મોકલ્યા છે ને મેં મારી જાતે પણ શોધ કરવાની ઘણા પ્રયાસો કર્યા, પરંતુ રાજકુમાર વિશે કોઈ માહિતી નથી મળી રહી. આપણા રાજ્યમાં એવું કોઈ ગુનેગાર કે અપરાધ કરતા નથી જે આવી કોઈ પણ પ્રકારની હિંમત કરી શકે. હવે મંત્રીની વાત સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે દુષ્ટ મંત્રી, મારા પુત્રના કપડાં અને ઘરેણાં તમારા મહેલમાંથી જ મળ્યા છે. જો તમે મને મારા પુત્ર વિશે જલ્દીથી કોઈ માહિતી નહીં આપો તો મૃત્યુદંડ માટે તૈયાર રહેજો. આમ રાજાને ભારે ક્રોધમાં જોઈને મંત્રી ગભરાઈ ગયો અને પોતાના મહેલમાં આવીને પોતાના પરિવાર સભ્યો સાથે રાજકુમાર વિશે પૂછપરછ કરવા લાગ્યો. તે ગુસ્સે થઈ ગયો કે જો કોઈને રાજાના પુત્ર વિશે કંઈ ખબર હોય તો તરત જ તેને જણાવો, નહીંતર રાજા મારો સંપૂર્ણપણે નાશ કરી નાખશે. આ મંત્રી ધર્મપાલને ગભરાયેલી હાલતમાં જોઈને તેમની સૌથી નાની પુત્રવધુએ કહ્યું કે હે પિતા, મારા સાસુ અને પતિએ ભગવાન શ્રી ગણેશનું અપમાન કર્યું છે. આ બધું તેનું જ પરિણામ છે. ભગવાન ગણેશજીના ક્રોધના કારણે જ રાજાનો પુત્ર અદૃશ્ય થઈ ગયો છે. તેથી રાજા અને બધા લોકોએ સંકષ્ટી ચતુર્થી પર ઉપવાસ કરવો પડશે, જેના કારણે ગૌરીનંદન ગણેશજી ચોક્કસપણે રાજકુમારને પાછા આપી દેશે. આ સાંભળી મંત્રીએ વારંવાર પોતાની પુત્રવધુની માફી માંગી અને કહ્યું કે હે સુલક્ષણી, તમે જ અમારા પરિવારનું કલ્યાણ કરશો. કૃપા કરી મને ભગવાન ગણેશજીની પૂજા કરવાની પદ્ધતિ જણાવો. અમે અજ્ઞાની છીએ, જેમને ભગવાન ગણેશજીનો મહિમા ખબર નથી, તેથી કૃપા કરીને અમને સંકષ્ટી વ્રતના નિયમો જણાવો અને રાજકુમાર શોધવામાં અમારી મદદ કરો. આથી પુત્રવધુએ તેમને સંકષ્ટી વ્રતનો નિયમ જણાવ્યો, જે મુજબ રાજાએ સમગ્ર પ્રજા સાથે મળીને ઉપવાસ રાખ્યો અને ભક્તિભાવથી ભગવાન ગણેશજીની પૂજા કરીને વિધિઓનું સંપૂર્ણપણે પાલન કર્યું, જેથી ભગવાન ગણેશજી પોતાની ભક્તિમય પૂજાથી પ્રસન્ન થયા અને તરત જ તેમણે રાજાના પુત્રને બધાની સામે રજૂ કર્યા. આમ પોતાના પુત્રને પોતાની સામે સુરક્ષિત જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયો અને લોકોમાં પણ આનંદનું વાતાવરણ છવાઈ ગયું. અંતે રાજાએ મંત્રી ધર્મપાલની પુત્રવધુનો આભાર માન્યો. ત્યાર પછી નગરવાસીઓ હંમેશા સંકષ્ટી વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવા લાગ્યા. તો આ પ્રમાણે શ્રી ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી કથા સંપૂર્ણ. ત્યાર પછી ભગવાન ગણેશજી વ્રતનું મહાત્મ્ય સમજાવતા માતા પાર્વતીને કહે છે કે હે માતા, ફાગણ કૃષ્ણ પક્ષ ચતુર્થીનું વ્રત બધા લોકોમાં શ્રેષ્ઠ છે. આ લોકમાં અને બીજા બધા લોકમાં આ જેવું બીજું કોઈ વ્રત નથી. તો આ હતી માર્ચ મહિનામાં આવતી સંકટ ચોથ વિશેની સંપૂર્ણ માહિતી અને તેમજ કથા મહિમા. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગણેશ અવશ્ય લખજો. સાથે જ તમારા મિત્ર અને પરિવારમાં પણ આ કથાને શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીશું. જય જય શ્રી ગણેશ. જય શ્રી કૃષ્ણ.